જય માતાજી મિત્રો, લાઈફ ઇઝ ગુડ 8283 ચેનલમાં આપનું સ્વાગત છે. યુટ્યુબ ચેનલ મિત્રો, આ વિડીયો તમને ગમે તો શેર એન્ડ લાઇક એન્ડ સબસ્ક્રાઈબ મિત્રો જરૂરથી જ કરજો. અને મિત્રો આ વિડીયો તમે પૂરી જોજો તો તમને ખબર પડશે કે વિડીયોમાં શું શું છે. તો મિત્રો આ વિડીયો ઉતારવાનું કારણ એક જ કે અમે જ્યાં નોકરી કરી છે સંસ્થા ઈરમા, ત્યાં અમને પ્રયોગ કરી શીખવાડે છે કે આગ લાગે અચાનક તો તમે શું કરશો, કેવી રીતે બુઝાવશો, આગને કેવી રીતે તમે શાંત પાડશો. તો મિત્રો અમને ફાયરવાળા મિત્રો આવ્યા છે અને અમને પૂરી માહિતી એની આપી અને પછી પ્રયોગ સાથે અમને જણાવે છે કે આગ લાગશે તો તમે અચાનક શું કરશો. તો મિત્રો તમે જોઈ શકો છો વિડીયો અંદર કે આગ અમે લાકડા ભેગા કરીને સળગાવી છે અને એને બુઝવે છે. તો મિત્રો આપણે જે બોટલ આવે એનાથી ઓલવવાનું શીખવાડ્યું અને બીજું કે પાઇપથી. તો તમે પેલા ભાઈ ટ્રેનિંગ આપે છે કે તમે અચાનક આગ લાગે તો તમે બોટલથી તો ખરું જ પણ પાણીથી પણ કેવી રીતે આગને ઓલવી શકો છો. તો મિત્રો તમે જોઈ શકો છો કે ફાયરવાળા મિત્ર તો શેર એન્ડ લાઈક આપણને શીખવાડી રહ્યા છે કેવી રીતે પાઇપ પકડવી, કેવી રીતે તમે પકડશો તો તમારા કંટ્રોલમાં પાઇપ રહેશે. કારણ કે આ પાઇપ બહુ પ્રેશરથી આવે, લગભગ 10 મીટરના અંતરે આનું પ્રેશર જઈ શકે છે. અને જો તમે છટકે તો મિત્રો આ તમને વાગવાની શક્યતા ફૂલ રહે છે, હાથમાં ફ્રેક્ચર પણ થવાની શક્યતા રહે છે. તો મિત્રો તમે જોઈ શકો છો એ ભાઈ આપણને કેવી રીતે શીખવાડે છે. તમે પણ જોઈ લેજો જરા મિત્રો, જેથી કરીને તમને તમે જોયું ને પ્રેશર ફૂલ કરશે ભાઈ. તમે જોઈ શકો છો મિત્રો કે આ પ્રેશર કેટલું આગું જશે બતાવું છું તમને હું. કારણ કે જોઈ શકો છો ને તમે 10 મીટરની અંતરે આ પ્રેશર ગયું હતું. હજુ તો જબર પ્રેશર નહીં, ફૂલ આનું પ્રેશર નથી કર્યું કારણ કે કંટ્રોલની બહાર એટલા માટે. પણ તમે જોઈ શકો છો 10 મીટરથી ઉપર અંતરે છે આ. તો મિત્રો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. કારણ કે વિડીયો પૂરી જોશો તો તમને મજા આવશે અને તમને કંઈક શીખવાનું મળશે વિડીયોથી કે આગ લાગે તો અચાનક તો આપણે શું કરવું. ઘરમાં આગ લાગે કે કોઈ કંપનીમાં આગ લાગે તો ગમે તે કોઈ સંસ્થામાં આગ લાગે તો તમે જોઈ શકો છો. એવી રીતે જેન્ટ્સને શીખવાડ્યું અને લેડીઝને પણ આ ભાઈ શીખવાડે છે કે આગ લાગે તો તમારે શું કરવું. તો મિત્રો તમે જોઈ શકો છો 10 મીટરથી ઉપર અંતરે છે. તો તમે જોઈ શકો છો જે ભાઈ હવે વોચમેન એક ભાઈ છે તેમને ટ્રેનિંગ આપી કે તમે જાતે પ્રયોગ કરો તો તમને ખબર પડશે. તો ભાઈ ચાલુ કર્યું પ્રેશર અને હવે જોઈ શકો છો તમે પ્રેશર. કંટ્રોલ બહારની વાત છે આ, કારણ કે 3 થી 4 જણ તો જોઈએ અને કંટ્રોલમાં રાખવા માટે. અને પૂરી જે તમે ના પકડો તો તમારો વાગની અસર કરશે હાથમાં. એટલા માટે અને માણસો જે રીતના શીખવાડી પકડવી બહુ જરૂરી છે. જોઈ શકો છો મિત્રો તમે વિડીયો બની જાય બક 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 મારી. આપણા ઘરમાં આગ લાગે તો પણ જવા દો કે આગ લાગી નથી લાગી હોય તો પાણીથી તો ઓલાવવાનું નહીં. એટલે આવું પ્રેશરવાળું પાઇપ હોય કે ગમે તે હોય આરામથી તો તમે ઓલી શકો છો. ટ્રેનિંગ ચાલે આપણે ફાયરની કે આગ લાગે કેવી રીતે ઓલાવવાની. અમે સંસ્થા અંદર એમાં આવે છે. જોઈ શકો છો મિત્રો તમે લેડીઝને પણ શીખવાડે છે કે આગ લાગે તો લેડીઝ તમે શું કરશો.
જોઈ શકો છો લેડીઝ. મિત્રો વિડીયો પૂરી જોશો તો તમને મજા આવશે. અને મારી ચેનલને કોઈ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરી દેજો મિત્રો. ખૂબ સરસ વિડીયો બનાવી છે મેં આજે, કારણ કે આ વિડીયોને બધાને કામમાં લાગેલું છે એટલે મેં ચલો એક બ્લોગ બનાવી દઉં, મિની બ્લોગ. વિડીયો તમને ગમે તો શેર અને લાઈક સબસ્ક્રાઈબ મિત્રો કરજો. જય માતા. ટ્રેનિંગ ચાલુ. વ્યવસ્થિત ફીટ પકડવાનું છે અને આ હાથને ફીટ પકડવાનું ના ના મોઢા પર વાગી જાય. હવે ધીમે રહીને ખોલજો. અને જ્યારે આ બધી આપણે એક્ટિવિટી કરીએ ને ત્યારે મસ્તી મજાક આપણે નહીં કરવાનું, કારણ કે કોઈ કારણસર કશું થઈ જાય મસ્તી ભાગવાના ચાન્સીસ વધી જાય છે. સરખા ઉભા આમ ઉભા.